545મી જન્મ જયંતિ છે। મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસના ઉત્સવ નિમિત્તે આજે આપણે બધા બાલ ગોપાલની સાથે એનો આનંદ માણીએ। આપણે બધા બેઠકજી તો દર્શન કરવા તો જાતા જ હોઈએ છે, ત્યાં જારીજી પણ ભરીએ છે અને આપણે બ્રહ્મ સંબંધ પણ બધાએ લીધો જ છે। પણ આ બધી વસ્તુનું શું માહિતી છે, એનો શું મહત્વ છે, ચાલો આજે આપણે બધા બાલ ગોપાલની વાણીથી સમજીએ। સૌપ્રથમ ગોકુલ બેઠકજીની માહિતી દેવા માટે આવી રહ્યા છે તે બધાઈ જય શ્રી કૃષ્ણ। હું તમને લોકોને પ્રથમ ગોકુલના બેઠકજીના બારેમાં હું તમને જણાવીશ। શ્રી મહાપ્રભુજીના ત્રણ બેઠકજી ગોકુલમાં બિરાજે છે। પ્રથમ બેઠકજી ગોવિંદ ઘાટ ઉપર બિરાજે છે, તે બ્રહ્મ સંબંધના બેઠકજીના નામે ઓળખાય છે। બીજા બેઠકજી બડી બેઠકજીના નામે ઓળખાય છે અને ત્રીજા બેઠકજી સૈયા મંદિરના બેઠકજી છે, તે શ્રી દ્વારકાધીશ મંદિરની બાજુમાં બિરાજે છે। વ્રજયાત્રા કરતા કરતા શ્રી મહાપ્રભુજી એમના સેવકો સાથે ગોકુલ પધાર્યા। તે જોકર વૃક્ષ નીચે બેસ્યા અને આ દમલાને આજ્ઞા કરી કે આમાંથી ઠકરાની ઘાટ કયો છે અને ગોવિંદ ઘાટ કયો છે। અને ઈ દિવસ હતો વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ ત્રીજ, જે ઠકરાની ત્રીજ પણ કહેવાય છે। એટલામાં જ સુંદર વસ્ત્રો અને આભૂષણ ધારણ કરવામાં આવે છે અને શ્રી યમુનાજી જળમાંથી પ્રગટ થાય છે અને કહે છે કે તમે જે જગ્યાએ બિરાજો છો એ ગોવિંદ ઘાટ છે અને એની દક્ષિણ દિશામાં ઠકરાની ઘાટ છે। શ્રી મહાપ્રભુજીએ ખૂબ આનંદથી એમના દંડવત પ્રણામ કર્યા અને 9 શ્લોકનો યમુનાષ્ટકમ રચ્યું અને યમુના મહારાણીની સ્તુતિ ગાઈ। એટલામાં જ યમુનાજી નીચે જળની અંદર અંતર ધ્યાન થઈ ગયા। યમે મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ। तुम शरणागत आयो, आज्ञा श्री गोवर्धन धरण की ब्रह्म संबंध करायो, तुम शरणागत आयो। હવે મિરાન શાહ આપણને આગળની માહિતી અને બ્રહ્મ સંબંધ વિશેનું મહત્વ સમજાવશે। બધાને મારા જય શ્રી કૃષ્ણ। તમે બધાએ ગોકુલનાથજીની બેઠકની તો થોડી જાણકારી લીધી, ચલો હું તમે બધાને હજી થોડું માહિતી આપું। આપ શ્રીએ યમુનામાં સ્નાન કરીને શ્રીમદ ભગવત સપ્તાહનો પ્રારંભ કર્યો। શ્રાવણ સુદ એકાદશી રાત્રિના શ્રી યમુના કિનારે સૂતા સૂતા આપ શ્રીને ચિંતા થઈ કે મારું પ્રાગટ્ય તો દેવી જીવોના ઉદ્ધાર માટે છે। માયાવદની ખંડન અને ભક્તિ માર્ગની સ્થાપના, તેમાં તીર્થોનું સામર્થ્ય શી રીતે સંભાવી શકશે? દોષોથી ભરેલા શી રીતે ગુણીદાન એવં શ્રી પુરુષોત્તમ સાથે ભેળવી શકશે? આ ચિંતા કરી આપ શ્રી પોડી રહ્યા હતા। તેમાં મધ્યરાત્રિ
ના આ સમય શ્રી યમુનાજી ના પુલિનમાંથી કોટિકટરમાંથી લાવણ્યમાંથી શ્રીનાથજી શ્રીમદ આચાર્યજી ને નિકટ પ્રગટ થયા. સાથે જ એક અલૌકિક તેજ અને મહાપ્રભુજી ને રેલાયું. આજ્ઞા કરી, ચિંતા સિંધી કરો છો, તમે તો સર્વ કાર્ય કરવાને સમર્થ છો. ત્યારે મહાપ્રભુજી એ વિનંતી કરી કે અરે જીવ ક્યાં ને તમે ક્યાં, આ બંને વચ્ચે એક સંબંધ શી રીતે સંભાવી શકે? ત્યારે શ્રીનાથજી એ આજ્ઞા કરી, બ્રહ્મ સંબંધ દીક્ષા દ્વારા જે જીવ મને સમર્પિત કરશે તેનું હું નિશ્ચિત સ્વીકાર કરીશ. તેના 5 પ્રકારના દોષો પણ દૂર થશે. આ સાંભળીને મહાપ્રભુજી અતિ પ્રસન્ન થયા. થોડી દૂર રહેલા શ્રી દામોદરદાસ હરસાની ને આપશ્રીએ બૂમ પાડી, એ દમલા તે કઈ સાંભળ્યું? ત્યારે શ્રી દામોદરદાસ એ ઉત્તર કર્યું, હા સાંભળ્યું તો ખરું, પણ કઈ સમજણ ન પડી. ત્યારે મહાપ્રભુજી એ આજ્ઞા કરી કે સ્વયં ભગવાન દેવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાની આજ્ઞા કરી છે. શ્રાવણ સુદ 12ના આપશ્રીએ શ્રી દામોદરદાસ જીને સૌપ્રથમ બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. બ્રહ્મ સંબંધનું દીક્ષા રહસ્ય સમજાવવા માટે મહાપ્રભુજી એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી. ગોવિંદ ઘાટ ઉપર આવેલા આ પ્રથમનું બેઠકની ચરિત્ર આ રીતે પૂર્ણ થયું. જય શ્રી કૃષ્ણ. આપણે બધા બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે આપણે બધા એક કંઠી પણ પહેરીએ છીએ. એ કંઠી એટલે શું? આપણી આત્માનું પરિણય પ્રભુ સાથે થાય છે. એ કંઠી એક નિશાની છે. અને તમને બધાને ખબર છે કેમ આપણે 2 કંઠી પહેરીએ છીએ? 2 કંઠી એટલે આપણા પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપણને મળે છે. ચલો હવે આપણે કાશી બેઠકજીની માહિતી સાંભળીએ. અને સૌપ્રથમ આવી રહ્યા છે તીર્થ. મહાપ્રભુજીએ ભૂતલ પર 3 વાર પરિક્રમા કરી. એમનું છેલ્લું મુકામ કાશી હતું. પરશુત્તમ લાલજી એમના પ્રિય સેવક હતા. આપણને સમજાવશે પ્રિહાન. શ્રી ગિરિરાજનન કી જય. શ્રી વલ્લભાધીશ કી. એક વખત જ્યારે મહાપ્રભુજીએ કાશીમાં બિરાજતા હતા ત્યારે નન્મોત્સવ થયો અને પલ્લવોત્સવ થયો. ત્યારે શ્રી પુરુષોત્તમ દાસજીએ ના કુવામાંથી નંદરાયજી, યશોદાજી અને સમસ્ત લીલા પ્રગટ પધાર્યા. એને સુંદર મનોરંજન થયો. આ દર્શન માટે શંકર ભગવાન પધાર્યા. આ રીતે પ્રથમ નન્મોત્સવ થયો. જય શ્રી કૃષ્ણ. માહિતી આપશે હિયાન. હીર. ઓકે, સોરી, હીર. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા કાશીજીના બેઠકજીનું એક પ્રસંગ બોલું છું. આપ શ્રી અહીં બિરાજતા ત્યારે રોજ માયાવાદી પંડિતો આવતા. આખો દિવસ શાસ્ત્ર ચર્ચા થતી. સેવાનો સમય જ ના મળતો.
આપ શ્રીએ પત્રવલંબન નામનો 30 શ્લોકોનો એક ગ્રંથ રચ્યો અને પોતાના સેવકોને કીધું કે આ ગ્રંથ કાશીમાં મહાદેવનું મંદિરના દ્વારે ચિટકાડી દો. કોઈને પણ શંકારે તો જ શાસ્ત્ર ચર્ચા કરવા આવે. આપ શ્રીએ એટલું સુંદર રીતે એ ગ્રંથ રચ્યું હતું કે કોઈ પણ માયાવાદી પંડિતને શંકા રહે જ નહીં. કાશીમાં મહાદેવની મંદિરના પ્રતિમામાંથી નીચેના 2 લાઈન નીકળ્યા છે. સત્યમ સત્યયમ સત્યયમ સત્યમ વલ્લભોદિતમ પ્રતિમા પ્રવર્તે પુનઃ પુનઃ. અર્થાત શ્રી વલ્લભાચાર્યજી જે કહે છે એ જ સત્ય છે અને એ જ પ્રમાણિત છે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે બધા થોડા ષોડશ ગ્રંથની મહત્વ પણ સમજી લઈએ અને સૌપ્રથમ એનું ઇન્ટ્રોડક્શન જેવું સમજાવવા માટે આવી રહી છે ઉર્વી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રો કહે છે જે ગુરુમાં દૃઢ ભક્તિ રાખે છે એ અતિ સહજ રીતે ઈશ્વર પ્રભુમાં ભક્તિ રાખી શકે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં ગુરુને સાક્ષાત બ્રહ્મનું સ્થાન આપે છે. આપણે નિશ્ચયતાથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તાત્પર રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભગવાન મુખારવિંદમાં રહેલો અગ્નિદર્પણ છે. શ્રી વલ્લભનું બધા ગ્રંથ અનમોલ છે, પરંતુ ષોડશ ગ્રંથનું એક વિશેષ સ્થાન છે. વૈષ્ણવી જીવન જીવાનો સર્વાંગી મહત્વ ષોડશ ગ્રંથ બનાવે છે. ષોડશ ગ્રંથ દ્વારા સેવાનો સિદ્ધાંત, પ્રકાર ને ફળ આ તીનોની પ્રાપ્તિ થાય અને એનું જ્ઞાન આપને મળે. ભક્તિના 2 પ્રકાર હોય, સેવા અને કથા. આ બંને પ્રકારો દ્વારા આપણે ચિત્તનો પ્રભુમાં નિરોધ પાવી શકો. ચાલો હવે આપણે ષોડશ ગ્રંથના પ્રત્યેક ગ્રંથના બારેમાં માહિતી પાવીએ. 4 ગ્રંથનું મહત્વ સમજાવવા આવી રહી છે ઋત્વી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે હે ના બધાને ખૂબ ખૂબ બધાઈ. પહેલો ગ્રંથ યમુનાષ્ટક. પુષ્ટિ માર્ગ શું છે? પુષ્ટિ માર્ગ તો એક કૃપાનો માર્ગ છે જે આપણે સાધનથી નથી મળતો. આપણે તો ખાલી ધનપૂર્વકથી નમન કરી શકીએ છીએ. યમુનાજી કોણ છે? યમુનાજી તો સાક્ષાત કૃપા માર્ગ, કૃપા શક્તિનું સ્વરૂપ છે. જ્યારે મહાપ્રભુજી ગોકુલ પધાર્યા ત્યારે યમુનાજીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા અને આ અનુભવ મહાપ્રભુજી યમુનાષ્ટકના રૂપે રચના કરી. અગર આપણે યમુનાષ્ટકનો પાઠ રોજ કરીએ તો ભગવાન આપના ઉપર પ્રસન્ન થાય, ભગવાનને આપના ઉપર પ્રેમ થાય, આપના બધા પાપો દૂર થાય અને વ્રત ભક્તોને જે આનંદ મળે તે આપને પણ મળે. એના માટે 16 ગ્રંથમાંથી સૌથી પહેલો ગ્રંથ છે યમુનાષ્ટક. બોલો શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી જય. બીજો ગ્રંથ બાલપોથ. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે તમે નક્કી કરી લો તમને ભોગ જોઈએ કે ભક્તિ. જેમને ભક્તિ જોઈએ તે ચલો માં સાથે પુષ્ટિ માર્ગમાં અને તેના માટે એક ત્રીજો ગ્રંથ છે સિદ્ધાર્થ મુક્તાવલી. સિદ્ધાર્થ મુક્તાવલીમાં સેવા સેવ્ય સેવકના રૂપે એ બતાડ્યું છે. સેવા આપણે કેવી રીતે કરવી જોઈએ? પોતાના ધનથી, પોતાના તનથી, પોતાના ઘરમાં, પોતાના પરિવાર સાથે આપણે સેવા કરવી જોઈએ. હવે સેવ્ય કોણ છે? સેવ્ય તો સાક્ષાત ઠાકોરજી છે. ઠાકોરજી તો દેવોના દેવ છે.
જ્ઞાતિ ઉપર તો કોઈને એવું નથી. સેવક સેવક શું છે? સેવક એટલે દાસ. પ્રભુ અંશી અને અપને અંશોને અંશીની સેવા કરવી જોઈએ. ચોથો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા. સેવા કોઈ કરવી જોઈએ તેના માટે મહાપ્રભુજીએ આ ગ્રંથમાં 2 પ્રકારના જીવ બતાડ્યા છે. એક છે દેવી જીવ, એક છે આસુરી જીવ. આમ તો સેવા તો પુષ્ટિ જીવ જ કહી શકે છે. પુષ્ટિ જીવના ઉપર ભગવાનની હંમેશા કૃપા હોય છે. મર્યાદિત જીવ તો કામમાં કર્મમાં અસક્ત હોય છે અને સૃષ્ટિના અધીન હોય છે. પ્રવાહી જીવ તો સુખ દુઃખમાં રચ્યા પચ્યા હોય છે. ધન્યવાદ. ગ્રંથની માહિતી તો ઋત્વીએ આપી. આપણે આગળના 4 ગ્રંથની માહિતી જાણીએ. 5મો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષના એકાદશીની મધ્યરાત્રિમાં ભગવાન શ્રી કૃષ્ણજીએ મહાપ્રભુજીને શીખ આપી અને જ્ઞાન આપ્યો કે અક્ષર કહેવાય છે. બ્રહ્મ સંબંધ કરવાથી દોષોની નિવૃત્તિ થાય છે. જે પુષ્ટિ જીવ છે તેને બ્રહ્મ સંબંધ લઈને સેવા કરવી જોઈએ, સમર્પિત જીવન જીવવું જોઈએ. આપનો 6મો ગ્રંથ છે નવરત્ન. ચિંતા કાપી ન કાર્યા નિવેદાત્મિતિ ભીતિમતાપિતિ ભગવતાતિ પુષ્ટિ સ્થિતો ન કરિષ્ઠિતિ લૌકિકી ચ ગતિમ. જેને બ્રહ્મ સંબંધ છે તેને કોઈ પણ વાતનો ડર ન રહેવો જોઈએ, ન કરવી. આ નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજીની આપની આજ્ઞા છે અને આપણે તેનું પાલન કરવું જોઈએ. અંતઃકરણ પ્રબોધ 7મો ગ્રંથ. આપના અંતઃકરણમાં પૂછી જો કે તમે કેટલી પ્રગતિ કરી, કેટલી ઉન્નતિ કરી, તમે ક્યાં હતા અને તમે ક્યાં પહોંચ્યા. આ બધાનું કારણ ઠાકોરજી છે, એમાં વિશ્વાસ રાખો. આ તેમની આજ્ઞા છે. 8મો ગ્રંથ વિવેક, ધૈર્ય, આશ્રય. કોઈને આ 3 શબ્દનો મતલબ ખબર છે? વિવેક, જે કંઈ પણ થાય પ્રભુની કૃપાથી થાય. જે કંઈ પણ પ્રભુ આપે વગર વધારે સોચ્યા ભરોસો રાખીને તેને ગ્રહણ કરો, સ્વીકાર કરો. ધૈર્ય, સુખ દુઃખ આવે, મુશ્કેલો આવે, ચુનૌતીઓ આવે, ખુશીઓ આવે, જે પણ આવે એ પ્રભુની કૃપાથી આવે. પ્રભુને સાક્ષાત પ્રણામ કરો કે તે તમારા જીવનમાં આ બધું લાવે, એ ખુશીઓ લાવે, અર્થાત એ તમને સુખી કરે, તમને આશીર્વાદ આપે. એ દુઃખો લાવે, એ તમને ચુનૌતીઓ આપે, તમને આગળ વધવાની શીખ આપે અને માર્ગ આપે. આશ્રય, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુનો આશ્રય આપણે ના છોડવો જોઈએ. પ્રભુમાં ભક્તિ રાખવું, વિશ્વાસ રાખવું આ માનવનો પ્રથમ ધર્મ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. યમના શ્રી મહાપ્રભુજીના જન્મ ઉત્સવની બહુ બધાઈ. 16 ગ્રંથનો 9મો ગ્રંથ શ્રી કૃષ્ણાશ્રય છે, જેમાં મહાપ્રભુજીએ કળિયુગમાં શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો એવી આજ્ઞા કરી છે. 16 ગ્રંથનો 10મો ગ્રંથ શ્રી ચતુશ્લોકી છે, જેમાં પુષ્ટિ જીવ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યા છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે પ્રભુની સેવા, અર્થ એટલે પ્રભુ પોતે. અને આપણું કામ શું છે? તો આપણું કામ પ્રભુનું સેવા છે. મોક્ષ એટલે સદા પ્રભુના બની જવું. 16 ગ્રંથનો 11મો ગ્રંથ
ભક્તિવર્ધિની છે, જેમાં ભક્તિ કેવી રીતે વધે એના ઉપાયો બતાવ્યા છે. ઘરે જ રહીને પ્રભુની સેવા કરવી, જેનાથી પ્રભુમાં પ્રેમ અને શ્રદ્ધા વધે એ બતાવ્યું છે. ષોડશ ગ્રંથનો 12મો ગ્રંથ જલભેદ છે, જેમાં સત્સંગ કોનો કરવો અને કથા કોની સાંભળવી એ બતાવ્યું છે. ષોડશ ગ્રંથનો 13મો ગ્રંથ પંચપદ્યાની છે, જેમાં સત્સંગ કોની સાથે કરવો અને શ્રોતા કેવા હોવા જોઈએ એ બતાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. ચોથમો ગ્રંથ છે સંન્યાસ નિર્ણય. વૈષ્ણવને સંન્યાસ લેવો કે નહીં તેના જવાબમાં મહાપ્રભુજીએ 14મો ગ્રંથમાં સંન્યાસ નિર્ણય આપે છે. એમાં જ્ઞાન માર્ગી અને ભક્તિ માર્ગી સંન્યાસનો તફાવત સમજાવે છે. 15મો ગ્રંથ છે નિરોધ લક્ષણ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્તે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનની સેવા કરવી. તે જ પુષ્ટિ ભક્તનું શિખર છે, પરમ ફળ છે. તેથી તેનું નિરાકરણ 15મા ગ્રંથમાં થાય છે. 16મો ગ્રંથ છે સેવા ફળ. આપણે જીવન પર્યંત સેવા કરીએ એનો ફળ શું તે 16મા ગ્રંથમાં સમજાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. છોકરાઓ સાથે મળીને કીર્તન ગાઈએ મહાપ્રભુજીનો એક. બધા આવી જાઓ સ્ટેજ પર. લોલીપોપ આપી દે.
की जय। श्री गोपीनाथ महाप्रभु जी की जय। श्रीनाथ महाप्रभु जी की जय। श्री राय महाप्रभु जी की जय। श्री चौरिया श्री वैष्णव की जय। श्री बावन भगवदियन की जय। अष्ट सखान की जय। श्री वल्लभा की